હા તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. હતી નવો દિવસ ઉગી ગયો ને નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ. અટાણે છે ને 9 સાડા 9 થયા. તો ઢોરનું બધું કામ પતાવી, દૂધ બૂધ ભરાવી, ખાઈ પી અટાણે નારળીમાં આવી ગયા બગીચામાં. ને નવા પોટ આવ્યા હોય ને બાઈન છે પરાગ ચલાવવાનું. હવે કાલથી કે પરમદીથી શરૂઆત થઈ જાય, પછી કામ ડબલ થઈ જાય. દરેક નારળીએ શરૂઆત થાય. અટાણે તો હે જેમાં નવા પોટા આવીએ ને એ જ બાંધે. અને જો આ પોટો છે ને, હું તમને બતાવવા વાળી, જો આ પોટો લાગે નવો, પણ આમાં છે ને જો માખીયું બેસી ગયું અને સિક્રેશનમાં છે અટાણે ત્રોપા. જો આ તમને આ દેખાતું હોય આ રીતના છે ને, આ માખી બેઠી એ બધી સિક્રેશનમાં. એટલે આવા પોટા છે ને બાંધવાના નહીં, ફ્રેશ ખુલ્લા હોય ને એ જ બાંધવાના. જો પરે પણ સિક્રેશનમાં છે, આ પણ છે, આવા પોટા નહીં બાંધવાના. ભલે રોપ ઓછો બને, હારા હારા પોટા છે ને તાજા ખુલ્લા હોય ને, એક બે ત્રણ દીચા હોય ને એવા બાંધી દેવાના. આ ખુલ્લો હોય એને સમજી લો ને કે 100-7 દી થઈ જાય. એટલે આપણે ખાલી નારળીએ જોવા જ ચડ્યા હતા. આ પોટો બાંધવાનો નથી, આ પોટો હોય કેન્સર. હવે નવો પોટો છે ને, જો આ પોટો છે ને, એને આ પોટો દેખાય, એ પોટો છે ને ખુલશે તો એ પાછો બાંધવા આવવાનું થાય. ત્યાં સુધી આ નારળી રિજેક્ટમાં આવી છે. તો એ રીતના હે, ભલે રોગ થાય 50 છોડવા થાય, 1 નંબર બનાવવાનો છે. હવે છે ને આ નારળી થેઠા ઉતરી જાય અને બીજી નારળીએ જોઈ લઈએ. અને નારળી છે ને ઊંચી છે એટલી જમીનથી, એટલે દરરોજ છે ને સીડી ફેરવીને વજન વધી જતો ને, એટલે આપણે એલ્યુમિનિયમની સીડી રાખી. વજનમાં ફોરી હોય એટલે થાક ન લાગે. ને તાકાતથી છે ને આ નારળી 8-10 વાર અહીં એમાં છે ને તાકાતથી રોપ બને. નાના રોપડા હોય ને એમાં હજી શું કહેવાય કે રોપ વધારે લાગે, પણ એ રોપ વહી જવાના ચાન્સ વધારે રહે. પાકેલ નારળી હોય ને મોટી ઉંમરવાળી, એમાં તાકાતથી રોપ બને. હાલો તો છે ને ફટાફટ સીડી ફેરવી નાખીએ અને બીજી નારળીએ જોઈ લઈએ. જો આ બીજી નારળી આપણે સડ્યા ને, આ રીતના હોવું જોઈએ. આમાં છે ને મધની માખી હજી ક્યાંય ત્રોપામાં નથી બેસતી. બેહે તો આ ડીંડલામાં બેહે, પરાગ લેવા હાટુથી ના ખુલ્લા હોય ને. ત્રોપામાં ક્યાંય હજી એમાં કોણા જ છે. આમાં ક્યાંય હજી સિક્રેશનમાં હોય એવું લાગતું નથી. દેખાય ક્યાંય? તો આ પોટો છે ને સાફ કરી નાખ્યા. અને પછી આ માખી ઉડે નહીં પણ છે ને આમાં બેસે. જો આ પરાગ લેવા માટે બે એના છે ને પગમાં પરાગ ચોટી જાય, ફૂલ ખુલી ગયેલું હોય, અને આમાંથી મધ લઈ લે. પછી આમાં બેસે ને તો આ સિક્રેશનમાં હોય ને તો થઈ જાય પછી લોટે. આમાં આપણે છે ને આપણે દેહીના પાવડર ચડાવીશું ને એટલે વાન ફેર થઈ જાય સિક્રેશનમાં છે ત્યાં. હાલો તો ફટાફટ છે ને આ કાપી નાખીએ બધી અને પોટો સાફ કરી નાખીએ. આ તો ને વાગી ગયા 4:30 અને આપણે છે ને વાડીએ માંડવી નેતતા હતા. અહીંયા પવન આવે ફૂલ એટલે અવાજ નહીં આવતો હોય. તો માંડવી નેદવાનું છે ને હજી 2 દી થાય એમ છે. અટાણે છે ને 4:30 થઈ ગયા. 5 વાગે આપણે છે ને છોકરાઓ કૃષ્ણાને તેડવા જવાની છે. તો અરનું ટાણું થઈ જાય, એ બધી થઈ જાય એટલે ભાગ્ય હવે ઘેર 20-25 હારું લઈ લીધી. ત્યાં આવવામાં મોડું થઈ ગયું, 2 વાગી ગયા હતા. અને હવે છે ને આ બધી અવાણિયાની મૂકી અહીંયા ઓટ અને ભાગ્ય ઘેર. આ પ્રકારની કંઈક આપણી માંડવી છે. ફૂકો રોગ છે, હવે એમાં કંઈ થાય નહીં. જેટલી રહે એટલી રહે ને હુકાહે એટલી હુકાહે. હવે છે ને ભાગ્ય ઘેર. હાલો તો 10 વાગી ગયા. અટાણે છે ને આપણે નારળીમાં કાલથી પરાગ ચડાવવાનો ચાલુ કરવાનો છે ને, તેના દોડવા ફોલવાના હતા ને એ બધીમાં વાલ લાગી ગયો. ઓલી વાડીએથી આવ્યા ને ઢોર હાંસવા ને બધી. હમણાં છે ને દરરોજ 10 વાગી જાય, 9-10 ઢોરને હાંસવામાં. પણ અટાણે થઈને પાણી પાઈ અને નીરી દીધું. હવે છે ને નાહી ધોઈને સુઈ જવાની વાત આવે. આ સવારે હવે વહેલું ઉઠવું જોઈએ, કારણ કે નારળીઓમાં છે ને 5:30-6 વાગે તો આપણે ઉઠીએ. હવે છે ને 5 પોણા પાસે ઉઠવું જોઈએ, કારણ કે નારળીઓમાં ઢોરનું વહેલું કામ પતી જાય ને
તો પછી નારળીમાં પરાગ ચડાવવાનું છે ને 9 થઈ ગયા પતી જાય. હવે છે ને આ બ્લોગ કેટલો ઉતરો શું છે કંઈ ખબર નથી. અને આ ચેનલમાં છે ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ. અને આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર, આવજો.